એક ગાળ સાંભળવા માટે આખી ફિલ્મ જોઈ નાખી બોલ. નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ઓ રોમિયોનો ફૂલ રિવ્યુ કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ઓ રોમિયો ફિલ્મ તાજેતરમાં કાલે રિલીઝ થઈ ગઈ છે અને ખાસ કરીને મને આજે ટાઈમ જોવાનો મળ્યો તો મેં જોઈ. એના પછી જે અનુભવ રહ્યો એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો શરૂ કરીએ. પહેલા તો સ્ટારકાસ્ટ હતી. આની અંદર તમને વિશાલ ભારદ્વાજની ફિલ્મ છે, જે ખાસ કરીને બહુ મોટું નામ છે ડાયરેક્ટરની અંદર, અને એમની ઘણી બધી ફિલ્મો આપણે જોયેલી છે. તો એ પણ આપણે કહેવાય ને કે એ પ્રમાણે એના એરિયા પ્રમાણે જોવા જઈએ તો આ ફિલ્મ આખી અલગ છે. પહેલાની જે ફિલ્મો હતી શાહિદ કપૂર સાથે, એની અંદર કમીને હતી અને હૈદર હતી, જે બંને ભારદ્વાજની એટલે કે વિશાલ ભારદ્વાજની જ ફિલ્મ હતી. આની અંદર વધારે વાત કરવા જઈએ ને તો આની અંદર આ તો છે જ તે કે વિશાલ ભારદ્વાજની ફિલ્મ તો છે, પણ એનું પ્રોડક્શન વેલ્યુ છે ને એ નડિયાદવાલાનું છે. તો ખાસ કરીને એ પ્રમાણે તમને એમનું પણ થોડું ઘણું મિક્સ જોવા મળશે અને વિશાલ ભારદ્વાજનું પણ થોડું ઘણું મિક્સ જોવા મળે છે. ખાસ કરીને સ્ટારકાસ્ટની વાત કરીએ તો શાહિદ કપૂર હોય છે, જેનું નામ આની અંદર ઉસ્ત્રા રાખવામાં આવ્યું છે. અને ખાસ કરીને એ રિયલ ઇવેન્ટથી કહેવાય ને કે ઇન્સ્પાયર છે. જેમ કે હુસેન ઉસ્ત્રા કરીને હતા, એમના ઉપરની આખી સ્ટોરી બનાવેલી છે. સાથે સાથે તૃપ્તિ ડિમરીની વાત કરીએ તો એ આપસા કુરેશીનું પાત્ર ભજવે છે, અને ખાસ કરીને એમનું જે પાત્ર હતું એ રાની શર્મા અથવા સપના દીદીનું પાત્ર હતું, એનાથી ઇન્સ્પાયર આ છે. અને ખાસ કરીને મુખ્ય હિરોઈન છે. એની પછી નાના પાટેકર છે, જે ઇસ્માઇલ ખાન છે, એમનો ભજવો છે. સાથે સાથે એની સાથે અવિનાશ તિવારી છે, જે જલાલ છે, જે ખાસ કરીને મહત્વના રોલની અંદર આપણને જોવા મળે છે. વિક્રાંત મેસી છે, જે ખાસ કરીને જે આપસા હોય છે એના હસબન્ડ હોય છે. એની પછી દિશા પટાણી છે, જેનો પણ ખાસ કરીને એક પ્રકારનો કેમિયો કહી શકાય. પછી ફરીદા જલાલ છે, જે ખાસ કરીને ઉસ્ત્રા હતો એના કહેવાય ને કે શાહિદ કપૂરના દાદીનો રોલ ભજવેલો છે. સાથે સાથે આની અંદર અરુણા ઈરાની, આપણે ગુજરાતની સ્ટાર પણ જોવા મળે છે, જે ખાસ કરીને મેડમનો રોલ ભજવે છે. તો ઓવરઓલ જોવા જઈએ ને તો સ્ટારકાસ્ટ આની અંદર જબરજસ્ત છે, કે આની અંદર તમને જે જે જોવા મળે છે ને એ કહેવાય ને કે એક સ્ટેપ ઉપર કહી શકાય, બોલિવૂડ થી એક સ્ટેપ ઉપર કહી શકાય. પણ ફિલ્મની અંદર જોયા પછી જે અનુભવ રહ્યો એ આપણે વાત કરીએ તો આની અંદર સિમ્પલ સ્ટોરી છે. મતલબ કહેવા જઈએ કે ઓ રોમિયો છે, એટલે એ રોમિયો કોને કહેવામાં આવ્યો છે તો કે શાહિદ કપૂર ને. ખાસ કરીને એનો જે રોલ છે એ દમદાર રોલ છે, કે જેની અંદર ઉસ્ત્રાનું પાત્ર ભજવેલું છે એ છે ને કહેવાય કે સોફ્ટ હાર્ટેડ કહી શકાય. કહેવાય કે બધી જગ્યાએ એ છે, બહુ બધા ખૂન કરીને પણ બહાર ફરે છે. એની પાછળનું રીઝન છે કે એ જે નાના પાટેકરનું પાત્ર છે એ પોલીસના કામ બધું કહેવાય કે અંડર કવર રીતે કરાવતો હોય છે આની જોડે, તેના લીધે જે બહાર ફરતો હોય છે. તો એ ટાઈપનું આનું કેરેક્ટર છે. એની પછી તૃપ્તિ ડિમરી હોય છે, જે હસી ખુશી પોતાનું જીવન ગુજારતી હોય છે, પણ કંઈક કારણોસર એને એના હસબન્ડને મારી નાખે છે, મતલબ વિક્રાંત મેસીને મારી નાખે છે. પછી એ છે ને રિવેન્જ લેવા માટે કહેવાય કે બદલો લેવા માટે એ શાહિદ કપૂર જોડે જાય છે ને એની મદદ માંગે છે. અને એ કઈ કઈ શું થાય છે, કે એની અંદર મદદ કરે છે કે નથી કરતો, શું શું જોવા મળે છે એ તમારે ફિલ્મની અંદર જ જોવું પડશે. તો ઓલ ઓવર જોવા જઈએ ને તો આ ફિલ્મ છે ને ફૂલ એક્શન, રિવેન્જ અને ખાસ કરીને ગુસ્સો, ખૂન ખરાબો અને કહેવાય ને કે બહુ બ્રુટલ સીનો અને એવું બધું તમને આ ફિલ્મની અંદર જોવા મળે છે, જેથી તમે ફેમિલી સાથે નથી જોઈ શકતા એ ટાઈપની આ ફિલ્મ છે. ખાસ કરીને આની અંદર તમે તમારા બાળકો સાથે નથી જોઈ શકતા, તમારી ફેમિલી સાથે નથી જોઈ શકતા, અને તેમ છતાં આ બધું જો એવોઇડ કરી શકતા હોય તો બે કપલ વચ્ચે તમે એ જોઈ શકો છો. ઓલ ઓવર ફિલ્મ જોવા જઈએ તો આની અંદર કહેવાય કે કોલ્ડ હાર્ટેડ ગેંગસ્ટરની આ વાત કરવામાં આવી રહી છે, જેની અંદર કહેવાય કે બહુ બધા સારા ડાયલોગ્સ છે, સ્ટાઇલિશ સિનેમેટોગ્રાફી છે અને તીવ્ર બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જોવા મળે છે. સાથે સાથે આની અંદર જે ગીતો જોવા મળે છે એ ઘણા બધા નવા ગીતો છે, અને ઘણા બધા જૂના ગીતોનો પણ કહેવાય કે રિમેક કરીને યુઝ કરવામાં આવ્યો છે. તો એ પણ તમને જોરદાર અને જબરજસ્ત લાગવાના છે. સાથે સાથે આની વાત કરીએ કે એક જે ગીત આવે છે ને, તો એ ધક ધક કરીને લગા એ ગીત આવે છે ને ત્યારે તમને મતલબ કહેવાય ને કે જે ધુરંધરનું ફિલ્મનું ગીત હતું એ પણ તમને જરૂર યાદ આવવાનું છે. એ ટાઈપનું આની અંદર પણ એડ કરવામાં આવ્યું છે, જે જબરજસ્ત અને જોરદાર છે. ઓલ ઓવર પરફોર્મન્સ બધાયનું શાનદાર છે.
શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી અને સૌથી વધારે જો મને કહેવાય ને કે ગમ્યું હોય ને તો દાદીનો રોલ, મતલબ ફરીદા જલાલની એક ગાળ સાંભળવા માટે મેં આખું ફિલ્મ મને જોઈ નાખ્યું. એ ટાઈપની જોરદાર એક્ટિંગ એમને કરી છે. સાથે સાથે અરુણા ઈરાની, વિક્રાંત મસીન, તમન્ના ભાટિયાર, દિશા પટાની, એ બધાના જે પાત્ર છે ને એ મોટા ભાગના તમે જોવા જાવ, મોટા ભાગના શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી અને નાના પાટેકર ત્રણ વચ્ચે જ આખી સ્ટોરી ચાલતી હોય છે. બાકી બધા જે વિક્રાંત માસી, તમન્ના ભાટિયા અને દિશા પટાણી છે ને એ કેમિયો તરીકે તમે જોઈ શકો કે એ રીતનું જ એમનું પાત્ર લખેલું છે ને એ પ્રમાણે તમને જોવા મળે છે. ઓલ ઓવર ફિલ્મ છે ને જોરદાર ફિલ્મ બનાવી છે, જેની અંદર તમને મારકાટ જોવા મળે છે, ગાળી ગલોચ જોવા મળે છે અને કહેવાય કે એટલા બ્રુટલ સીન જોવા મળે છે ને કે જે તમે વિચાર્યું પણ નહીં હોય. જે કહેવાય કે ધુરંધર ની અંદર દેખાડ્યું હતું ને એના કરતા એક સ્ટેપ ઉપર કેવું હોય તો કહી શકાય. કારણ કે આની અંદર જે કહેવાય કે અહીંથી હરિયો હું ઉરો કાઢી નાખો, પછી જે ઉસ્ત્ર લઈને આમ કાપી નાખું ને એ તમે જોશો ને તો આમ કહેવાય કે ખતરનાક અને કહેવાય કે જોરદાર બતાવ્યું છે. સાથે સાથે જે ધુરંધરનો બીજો ભાગ આવી રહ્યો છે એની અંદર જે કહેવાય કે માથું જે એની આરે ફૂટબોલ રમતા હોય છે, પણ આની અંદર તો રીતસરની એક મુંડી છે ને લઈને ઉભો રહે છે. હું આની અંદર સ્પોઇલર નહીં કહું, પણ એક મુંડી લઈને જે એન્ડમાં ઉભો રહે છે ને અવિનાશ તિવારી, તો ખતરનાક એનો પણ લુક છે. પણ હા, મને એવું લાગ્યું છે કે હજુ સુધી વિલન ની અંદર તમે જોયું હશે, ધુરંધર ની અંદર જે વિલન હતા એટલો ખતરનાક અને કહેવાય કે એમ ખાલી હશે ને તો આપણને ડર લાગી જાય એ ટાઈપનું એનું કહેવાય કે પાત્ર લખ્યું હતું. જ્યારે અહીંયા થોડું પાત્ર છે ને એમનો જે ઉપયોગ ને કહેવાય ને કે જે કરવો જોઈએ ને એ ખાસ નથી કરી શક્યા અવિનાશ તિવારીનો. જે ખાસ કરીને એમનું તમે કેરેક્ટર જુઓ ને તો તમે એમનું કેરેક્ટર જુઓ એટલે એ પ્રમાણે તમને જોવા મળે છે કે એમનો લુક છે ને એકદમ ફાઇન જોરદાર લુક ક્રિએટ કર્યો છે. પણ હા, કામ એ પ્રમાણે નથી લઈ શક્યા તો એ તમને નિરાશ કરી શકે છે. બાકી જો શાહિદ કપૂરના ફેન હોય ને તો એમના માટે તો આ ફિલ્મ મસ્ટ વોચ અને એક્શન પેક ફિલ્મ છે કે જે આજ સુધીનું જે કેરેક્ટર એમને ભજવ્યા છે ને એના કરતા આની અંદર તો કંઈક અલગ જ લેવલ ઉપર આપણને લઈ જાય છે, જે શરૂઆતથી એન્ડ સુધી તમને જોડી રાખે છે. ઓલ ઓવર ફિલ્મ છે ને 3 કલાકની અંદર 2 મિનિટ કંઈક ઓછી એ ટાઈપનો કંઈક ટાઈમ રન છે આનો. પણ હા, ત્યાં સુધી આપણને ક્યાંય જગ્યાએ બોર કરતા નથી. કહેવાય કે શરૂઆતની અંદર તમને થોડા ડાયલોગ જોવા મળે, મતલબ વાતચીત જોવા મળે, પછી પાછું ગીત આવે, પછી પાછું ડાયલોગ જોવા મળે, વાતચીત જોવા મળે, પછી પાછું ગીત આવે, પછી પાછું કહેવાય કે એ ટાઈપનું આખી ફિલ્મની અંદર ફર્સ્ટ હાફ સુધી ચાલતું હોય છે, જ્યાં ખૂન ખરાબા ને એવું બધું પણ થોડું ઘણું બતાવ્યું છે પહેલા હાફની અંદર. પછી બીજા ભાગની અંદર જોશો ને કે બીજા હાફની અંદર હાફ પછીનો જે ભાગ જોશો ને તો એ તમને અલગ જ જોવા મળે છે. જેમાં રોમિયો છે એ કઈ રીતે કહેવાય કે ખૂની કહેવાય કે ક્રિમિનલ થી લઈને કઈ રીતે રોમિયો બની જાય છે, એ તમને જે ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે ને એ તમને શાહિદ કપૂરનું જોરદાર જોવા મળે છે અને જોરદાર એમને એક્ટિંગ કરી છે એ પ્રમાણે. સાથે સાથે તૃપ્તિ ડિમરીની ખાસ વખાણ કરવા જઈશ, કારણ કે એમની અગાઉની ફિલ્મોની અંદર આપણે જોયું હતું કે એનિમલની અંદર કઈ રીતે એમને કામ કર્યું છે, જે એકદમ કહેવાય કે રોલ ને બોલ્ડ કહેવાય કે સીન આપ્યા હતા. જ્યારે આની અંદર તમે જોવા જાવ તો આની અંદર પણ સેમ એની જેવું જ આપણને લાગે છે. શરૂઆતમાં જે કેરેક્ટર છે એ એકદમ જ કહેવાય કે દુઃખી અને એકદમ જ કહેવાય ને કે ઇમોશનલ અને એ ટાઈપનું જોવા મળે છે. પછી ધીરે ધીરે જે ટ્રાન્સફોર્મેશન થાય છે ને જે કહેવાય કે એમની જે એમનો જે ગુસ્સો છે ને એ બહાર નીકળે છે, પછી કઈ રીતનું એમનું થાય છે. મતલબ ઓલ ઓવર જોયો જઈએ તો આ ફિલ્મ મને એવું લાગી રહ્યું છે કે શાહિદ કપૂર કરતા વધારે છે ને આ તૃપ્તિ ડિમરી ઉપર આ ફિલ્મ હોય ને એ ટાઈપનું મને ફીલ થયું છે. બાકી ઓલ ઓવર બધું જોરદાર છે. બધું કહેવાય કે એ પ્રમાણે વિશાલ ભારદ્વાજનું જે ડિરેક્શન છે ને એ તમને એક સ્ટેપ ઉપર જોવા મળે છે. પહેલી બે ફિલ્મો હતી આખી અલગ લાગી શકે છે, આ ફિલ્મ તમને થોડી અલગ લાગી શકે છે. તો ઓલ ઓવર ફિલ્મ મસ્ટ વોચ છે, દરેકે ખાસ એક વખત જરૂર જોવી જોઈએ. જે આ ટાઈપનું કન્ટેન્ટ જોતા હોય એમના માટે તો આ ક્યાં માસ્ટરપીસ થી કમ નથી. બાકી આની અંદર જો ખાસ તમને કઈ પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ ફિલ્મને હું 3 નું રેટિંગ આપું છું, તો એ પ્રમાણે આની અંદર તમને બધું જોવા મળશે. તમે કેટલા રેટિંગ આપો છો, તમે જોયું છે તો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.